નમસ્કાર મિત્રો, આપણે ધોરણ 6 માં રિવિઝન જે છે એ પૂરેપૂરું સમજી લીધું છે. છેલ્લા લેક્ચરમાં એક્સરસાઇઝની સૂચનામાં મેં તમને એવું આપેલું હતું કે તમે તમારી જાતે એને સોલ્વ કરવા પ્રયત્ન કરજો. અત્યારે તમારી ગ્રામર બુક તમે સાથે રાખો અને પેન, બરાબર છે. મેં આપણને જેટલા પ્રશ્નો આપવામાં આવેલા છે એ બધા જ પ્રશ્નોના 5 અને છેલ્લો જે ક્વેશ્ચન છે ને એના 3 પ્રશ્નો બોર્ડ ઉપર લખીને રાખેલા છે. આપણે વાંચતા જઈએ, સમજતા જઈએ અને આ પ્રશ્નો છે એને સોલ્વ કરતા જઈએ, બરાબર. તો આજનો આપણો લેક્ચર રિવિઝનની એક્સરસાઇઝના સોલ્યુશનનો છે, બરાબર છે. જે બાકી રહે છે એ હવે તમને આવડી જશે. હું આ સોલ્વ કરાવીશ એટલે બાકી જે વસ્તુ રહે છે એ વસ્તુ તમને આવડી જશે, બરાબર છે. લગભગ તો બધું હાફ એ આપવામાં આવેલું છે. જેટલા પ્રશ્નો, માનો કે પ્રશ્ન નંબર 1 છે તો એમાં 10 ખાલી જગ્યાઓ લખી છે. તો પ્રશ્ન નંબર 1 માં આપણને 21 એ ખાલી જગ્યાઓ આપેલી છે, બરાબર. પછી ક્વેશ્ચન નંબર 2 જે છે એની અંદર મેં અહીંયા 5 સેન્ટેન્સ એ લખેલા છે. તો એની અંદર આપણને 10 એ સેન્ટેન્સ આપેલા છે, બરાબર. એવી રીતે 3 ની અંદર 5 લખેલા છે તો એમાં 10 આપેલા છે. એક ચોથો ક્વેશ્ચન જે છે એની અંદર આપણને 10 વાક્યો આપેલા છે પણ અહીંયા મેં 3 વાક્યો લખેલા છે, પણ એ આપણે સમજાઈ જશે. તો રિવિઝનના સોલ્યુશનની આપણે શરૂઆત કરીએ, બરાબર. પેન અને ગ્રામર બુક બધાની તૈયાર જ હશે. આપણે ક્વેશ્ચન નંબર 1 થી એ સમજીએ તો સૌથી પહેલો ક્વેશ્ચન છે એ અને એન વડે ખાલી જગ્યા પૂરો, બરાબર. આપણે કેટલાક શબ્દો આપેલા છે. કયા શબ્દમાં આર્ટિકલ એ અને કયા શબ્દમાં આર્ટિકલ એન એ જવાબમાં આવશે. આપણે એ શબ્દ વાંચી અને એની સામે એ ખાલી જગ્યામાં આપણે આન્સર લખવાનો છે કે આમાં એ આવશે, આની અંદર એન આવશે, બરાબર છે. તો સૌથી પહેલું બુક આપેલું છે. તો બુક જે છે એનો પ્રથમ અક્ષર બ એટલે કે વ્યંજન છે, બરાબર. તો વ્યંજન હોય, એક વચન હોય તો આપણે એની સામે એ શું લગાડી શકીએ? આર્ટિકલ એ. તો અહીંયા આપણે લખશું એ, બરાબર. જવાબ થશે અ બુક, બરાબર. એવી રીતે બીજું ઓનિયન. ઓનિયનમાં પહેલો શબ્દ જે છે એ ઓ છે, એનો ઉચ્ચાર જે છે એ પણ ઓનિયન થી થાય છે એટલે કે એ પણ સ્વર છે. તો એનો અર્થ એવો થયો કે બીજી ખાલી જગ્યાની અંદર ઉચ્ચાર જે છે એ વ્યંજનથી નથી શરૂ થતો, સ્વરથી શરૂ થાય છે. એટલા માટે થઈ અને આપણે ત્યાં જવાબ લખશું એન, બરાબર. બીજાનો જવાબ આવશે એન, ઓનિયન. ત્યાર પછી ત્રીજું એમાં છે એપલ. તો એપલ જે છે એમાં પણ ઉચ્ચાર પ્રથમ જે અક્ષર છે એનો અ થી થાય છે એટલે કે એ પણ સ્વર છે. તો ત્યાં પણ આપણે જવાબમાં લખશું એન, બરાબર છે. ચોથી ખાલી જગ્યા છે હોર્સ, બરાબર. જેમાં ઉચ્ચાર જે છે એ વ્યંજનથી શરૂ થાય છે અને એટલા માટે થઈ અને આપણે એ ખાલી જગ્યાના આન્સરમાં લખશું એ. ત્યાર પછી 5 નંબર. તો 5 નંબરની અંદર આપેલું છે આપણને પેરટ. ઉચ્ચાર જે છે એ પ એટલે કે વ્યંજનથી થાય છે તો ત્યાં આપણે લખશું એ, બરાબર. 6 નંબરની ખાલી જગ્યામાં ટ્રી શબ્દ આપેલો છે આપણને. ટ્રી શબ્દમાં આપણે ઉચ્ચાર જે છે એ ટ થી કરીએ છીએ. ટ જે છે એ વ્યંજન છે, સ્વર નથી. એટલા માટે આપણે ત્યાં ખાલી જગ્યામાં જવાબ લખશું એ. ત્યાર પછી 7 નંબર. 7 નંબરની ખાલી જગ્યામાં અમ્બ્રેલા આપણને આપવામાં આવેલું છે. યુ એટલે કે સ્વરથી શરૂ થાય છે, ઉચ્ચાર પણ અ થી શરૂ થાય છે, બરાબર. તો એનો અર્થ એવો થયો કે એ જગ્યા પર પણ આપણે ખાલી જગ્યામાં લખશું એન, કારણ કે અમ્બ્રેલામાં અ જે છે એનાથી આપણે ઉચ્ચાર શરૂ કરીએ છીએ. અ છે એ સ્વર છે, એટલા માટે આપણે એની આગળ આર્ટિકલ
એવા થી ઊંચા જે છે શરૂ થાય છે અક્ષરથી, એટલા માટે થઈને આપણે ત્યાં ખાલી જગ્યામાં લખશું n. નવમી ખાલી જગ્યા જે આપણને આપવામાં આવેલી છે બસ, કે જેના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર જે છે એ વ્યંજન છે, એટલા માટે થઈને આપણે ખાલી જગ્યામાં લખશું a. અને લાસ્ટ 10 નંબરની એ ખાલી જગ્યામાં આપણને ઓરેન્જ શબ્દ આપવામાં આવેલો છે કે જેનો ઉચ્ચાર જે છે તે સ્વરથી શરૂ થાય છે, એટલા માટે આપણે ત્યાં જવાબમાં લખશું n. તો આવી રીતે આપણે આ 10 ખાલી જગ્યાઓ કમ્પ્લીટ કરી. હજી તમારે 11 ખાલી જગ્યાઓ કે જે આપણને અહીંયા આપવામાં આવેલી છે એ આપણે 11 ખાલી જગ્યાઓ કમ્પ્લીટ કરવાની છે. બહુ સરળ વસ્તુ છે. જ્યારે આપણે સમજાવીએ છીએ ત્યારે જો તમે પૂરેપૂરું ધ્યાન આપો તો આ રીતે એક્સરસાઇઝ જે છે એ તમે જાતે સોલ્વ કરી શકો. આપણે અહીંયા સોલ્વ કરવાની જ છે, આપણે અહીંયા સોલ્વ કરીએ જ છીએ. પણ જો તમે ધ્યાનથી સમજેલા હોય, આપણે જે અહીંથી વિડીયો આપેલા છે એ વિડીયોને, તો કદાચ આ હું જો અહીંયા લખું એ પહેલા તમે તમારો જવાબ છે એમાં લખી લીધો હોય, માત્ર તમારે ટેલી ચેક કરવાનું રહે કે ભાઈ આમાં મેં જવાબ લખેલા છે બધા બરાબર છે. બરાબર છે મિત્રો? આ 10 ખાલી જગ્યાઓ આપણે અહીંયા કમ્પ્લીટ કરી. બાકીની જે 11 ખાલી જગ્યાઓ બાકી રહી છે એ આવી જ રીતે જેનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય, એક વચન હોય તો એની આગળ આપણે આર્ટિકલ a મૂકશું. જેનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય અને એક વચન હોય તો એ નામની આગળ આપણે આર્ટિકલ n મૂકશું. બરાબર છે? સ્વર માટે n અને વ્યંજન માટે a. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે, આર્ટિકલ્સ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 આપણને આપેલો છે ચિત્રો જોઈને પ્રશ્નના જવાબ લખવાના છે. તો જો એમાં તમે 2 ઉદાહરણ આપણને આપેલા છે. એક બોટનું ચિત્ર છે, હોડીનું. બરાબર? આપણને પહેલા ઉદાહરણમાં પ્રશ્ન પૂછ્યો છે ઇઝ ધીસ અ બોટ? બરાબર? તો આપણે એનો જવાબ ચિત્ર છે સોરી બોટ નથી પણ બસ. ઇઝ ધીસ અ બસ? બોટનું ચિત્ર જોઈએ એટલે આપણને ખ્યાલ આવશે કે ચિત્ર છે એ બસનું આપવામાં આવેલું નથી, બોટનું આપવામાં આવેલું છે. તો એનો અર્થ એવો થયો કે આપણે જવાબ નકારમાં આપવો પડે. તો આપણને જવાબ નકારમાં આપેલો છે નો ઇટ ઇઝન્ટ. ના, તે બોટ નથી. તો ના નથી. બરાબર? ના, તે નથી. અને પછી એ શું છે? તો કે ઇટ ઇઝ અ બોટ. બરાબર? એવી રીતે એક બીજા પ્રકારે પણ પ્રશ્ન પૂછી શકાય આપણને ચિત્રની સામે. એનું પણ ઉદાહરણ આપેલું છે. શું? તો કે પૂછ્યું છે વોટ ઇઝ ધીસ? આ શું છે? તો આપણે જવાબ આપ્યો છે ધીસ ઇઝ અ બોટ. બરાબર છે? તો હવે એવી જ રીતે આપણે અહીંયા જોઈએ તો તમે જુઓ તો ચિત્ર નંબર 1, હવે જે આપણો પ્રશ્ન છે એ પ્રશ્ન નંબર 1, એની સામે લખેલું છે ઇઝ ધેટ અ પોટેટો? શું આ બટેટું છે? પોટેટો છે. સામેનું ચિત્ર જુઓ. ચિત્ર જોઈને આપણને ખ્યાલ આવશે કે આ પોટેટોનું ચિત્ર નથી. બરાબર ને? તો આપણો પહેલો જવાબ શું હશે એના માટે? એટલે કે પહેલી લાઈન જે આપણને બ્લેન્ક આપવામાં આવેલી છે ખાલી, એ પહેલી લાઈનમાં આપણે શું જવાબ લખશું? નો ઇટ ઇઝન્ટ. બરાબર ને? તો અહીંયા હું શું લખીશ? ઇઝ ધેટ અ પોટેટો? જે રીતે આપણે પ્રશ્ન આપેલો છે અને લખી નાખેલો છે. બરાબર? તો આપણે આનો જવાબ શું લખશું? નો પછી અલ્પવિરામ ઇટ ઇઝન્ટ. બરાબર ને? નો ઇટ ઇઝન્ટ. બરાબર? હવે તે શું છે આપણે એ જવાબમાં લખવાનું છે. તો ચિત્ર જોઈએ એટલે આપણને ખ્યાલ આવે કે શેનું ચિત્ર છે? ટોમેટો. બરાબર ને? તો આપણે શું લખશું? ઇટ ઇઝ અ ટોમેટો. બરાબર? અહીંયા હું લખું છું જવાબમાં શું આવશે? ઇટ ઇઝ અ ટોમેટો. બરાબર? સમજાણું કેવી રીતે જવાબ લખવાના છે? બરાબર? એક લાઈનમાં પણ આન્સર આપી શકશું, બે લાઈનમાં પણ જવાબ આવશે. જે રીતે આપણે પ્રશ્ન પૂછાયો છે એ પ્રકારે
આપણે એનો જવાબ છે એ આપી શકશું. ત્યાર પછી ચિત્ર નંબર 2. ચિત્ર નંબર 2 માં આપણને પ્રશ્ન છે વોટ ઇઝ ધીસ? આ શું છે? વોટ ઇઝ ધીસ? બરાબર ને? આ શું છે? તો આપણે જવાબમાં શું લખશું? ધીસ ઇઝ અ બનાના. બરાબર? એકદમ શોર્ટમાં આન્સર આવશે. એક જ આન્સર આવશે. અહીંયા જે બે આન્સર આવ્યા અહીંયા માત્ર એક જ આન્સર આવશે. ધીસ ઇઝ અ બનાના. બરાબર છે? આપણને જે ચિત્ર આપ્યું છે એ બનાના નું પિક્ચર છે. તો આપણે એ લખશું કે ધીસ ઇઝ અ બનાના. આ બનાના છે. બરાબર? ત્યાર પછી ચિત્ર નંબર 3, ક્વેશ્ચન નંબર 3 પર જઈએ આપણે. તો પ્રશ્ન પૂછાયો છે ઇઝ ધીસ અ પેન? ચિત્ર જોઈએ તો આપણને ખ્યાલ આવશે ઇઝ ધીસ અ પેન? શું આ પેન છે? ચિત્ર પરથી આપણને ખ્યાલ આવે છે કે ના, આ પેન નથી. તો અહીંયા આપણો પહેલો જવાબ જે છે, બે વાક્યોમાં જવાબ લખવાનો છે, એમાંથી પ્રથમ જવાબ શું આવશે? નો ઇટ ઇઝ નોટ. ઇઝ નોટ શબ્દ છે એની બદલે આપણે ઇઝન્ટ એવું પણ લખી શકીએ. બરાબર? ઇઝ નોટ શબ્દ છે એના બદલે આપણે ઇઝન્ટ, જે રીતે આપણે આ વાક્યમાં લખેલું છે. જો અહીંયા નો ઇટ ઇઝન્ટ. તો ઇઝ નોટ લખીએ આવી રીતે જુદું જુદું, અથવા તો આવી રીતે લખીએ ઇઝન્ટ. બંનેનો અર્થ એક જ રહેશે. કંઈ ફેર પડવાનો નથી. બરાબર? માત્ર લખવાની પદ્ધતિ એ અલગ છે. એકમાં ઇઝ નોટ ને ભેગું કરી દીધું છે અને એકમાં ઇઝ અને નોટ વચ્ચે જગ્યા રાખેલી છે. બરાબર? બેયના અર્થ જે છે એક જ થશે. બંનેના અર્થમાં કોઈ જાતનો તફાવત થતો નથી. તો ઇઝ ધીસ અ પેન? પેનનું ચિત્ર નથી એટલા માટે આપણે જવાબ આપ્યો નો ઇટ ઇઝ નોટ અથવા તો ઇઝન્ટ. હવે શેનું ચિત્ર છે એ જવાબ લખવાનો. તો આપણે જવાબ લખશું ઇટ ઇઝ અ પેન્સિલ. પેન્સિલનું ચિત્ર છે. બરાબર ને? તો શું લખશું? ઇટ ઇઝ અ પેન્સિલ. બરાબર? ઇટ ઇઝ અ પેન્સિલ. તે પેન્સિલ છે. ત્યાર પછી ચોથું વોટ ઇઝ ધેટ? પેલું શું છે? ધેટ એટલે પેલું, કોઈ દૂરની વસ્તુ. આપણે આ વસ્તુ સમજી. બરાબર ને? કે નજીકની વસ્તુ દર્શાવવા માટે ધીસ, દૂરની વસ્તુ દર્શાવવા માટે થઈને ધેટ. તો આપણને ચિત્ર આપેલું છે અને પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ધેટ? તો શેનું ચિત્ર છે? ડોગ. બરાબર ને? તો આપણો જવાબ શું થશે? ધેટ ઇઝ અ ડોગ. અહીંયા આપણે આન્સર લખીએ ધેટ ઇઝ અ ડોગ. બરાબર? વોટ ઇઝ ધેટ? તો ધેટ ઇઝ અ ડોગ. ત્યાર પછી આપણને પાંચમો પ્રશ્ન છે ઇઝ ધીસ અ ગ્લાસ? બરાબર? પાંચમો ક્વેશ્ચન જે આપણને આપેલો છે એમાં પ્રશ્ન પૂછાયો છે ઇઝ ધીસ અ ગ્લાસ? તો ગ્લાસનું ચિત્ર છે? નથી. ગ્લાસનું ચિત્ર નથી. તો આપણો પ્રથમ જવાબ નો ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝન્ટ. હવે મિત્રો લખવામાં મારે થોડી મિસ્ટેક થઈ ગઈ છે કે અહીંયા મારે થોડી જગ્યા રાખવાની જરૂર હતી, કારણ કે આપણે આનો બીજો જવાબ પણ લખવાનો છે. બરાબર? તો હવે હું એનો બીજો જવાબ અહીંયા બાજુમાં લખું છું, પણ તમારે તમને જે જગ્યા આપેલી છે નીચે એમાં જ તમારે લખવાનું છે. બરાબર? મારે આ ક્વેશ્ચન જે છે લખાઈ ગયો છે, તો હવે હું સાફ કરું પાછું કરું એવું આપણે નથી કરવું. બરાબર? તો અત્યારે અહીંયાથી હું એનો બીજો જવાબ છે એ હું અહીંયા જવાબ લખી નાખીશ. તમે એ તમારી બુકમાં જે લાઈન આપેલી છે તમે ત્યાં લખશો. બરાબર? તો ઇઝ ધીસ અ ગ્લાસ એવો પ્રશ્ન આપણને પૂછ્યો. આપણે એનો આન્સર આપ્યો નો ઇટ ઇઝન્ટ. કારણ કે જે ચિત્ર આપેલું છે, પિક્ચર આપેલું છે એ ગ્લાસનું નથી. પિક્ચર જે છે શેનું છે? કપ છે અથવા તો મગ છે.
તો આપણે શું લખશું? It is a cup અથવા તો મગ, MUG, બરાબર ને? મગ લખી શકીએ અથવા તો કપ લખીએ. આપણે અહીંયા કપ લે પ્યાલો કપ છે, બરાબર? તો નો it isn't એની પહેલી લાઈનમાં લખશું, it is a cup તે એની નીચેની લાઈનમાં તે આપણે આન્સર તરીકે લખવાનું, બરાબર છે? ત્યાર પછી મિત્રો આપણને ટુ બી ક્રિયાપદના રૂપનો ઉપયોગ કરવાનો છે, બરાબર? ક્વેશ્ચન નંબર 3 તમે જુઓ તો એમાં આપણને સૂચના આપી છે એમ, ઇઝ અથવા તો આર ત્રણમાંથી કોઈ એક વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. વાક્ય વાંચીએ અને આપણને ખ્યાલ આવશે કે વાક્યની અંદર આપણે એમ, ઇઝ કે આર કયા ટુ બી ક્રિયાપદ દ્વારા આપણે ખાલી જગ્યા જે છે પૂરીએ તો વાક્યનો જવાબ છે એ આપણને સાચો મળે, બરાબર છે? તો ઇઝ, એમ કે આર વડે ખાલી જગ્યા માટે જોઈએ તો સૌથી પહેલું છે હી, ખાલી જગ્યા જતી, બરાબર? તો હી સાથે ઇઝ વપરાશે, એમ વપરાશે કે આર વપરાશે? તો આપણે સમજ્યા કે હી સાથે શું વપરાશે? ઇઝ. તો હી ઇઝ જતી, બરાબર ને? આપણો જવાબ થશે ઇઝ. પહેલા વાક્યમાં હી ઇઝ જતી. એવી રીતે બીજું વાક્ય આઈ, પછી ખાલી જગ્યા અ પ્યુપિલ. પ્યુપિલ એટલે વિદ્યાર્થી. પ્યુપિલ એટલે શું થશે? વિદ્યાર્થી. સ્ટુડન્ટ શબ્દનો સમાનાર્થી શબ્દ છે, બરાબર? તો આઈ સાથે ઇઝ વપરાશે નહીં, આર વપરાશે નહીં, ક્યુ વપરાશે? એમ. આઈ સાથે વર્તમાન કાળમાં ટુ બી ક્રિયાપદનું રૂપ હંમેશા કયું વપરાશે? એમ વપરાશે, બરાબર? આઈ સાથે હંમેશા એમ, બરાબર? તો વાક્ય બનશે આઈ એમ અ પ્યુપિલ. હું વિદ્યાર્થી છું, બરાબર? પછી યુ, ખાલી જગ્યા ચિલ્ડ્રન. તો યુ સાથે ઇઝ વપરાશે નહીં વપરાય, એમ વપરાશે નહીં વપરાય, આર વપરાશે યસ. તો યુ આર ચિલ્ડ્રન, તમે બાળકો છો. જો ચિલ્ડ્રન શબ્દ બહુવચનનો છે, બરાબર? ચાઇલ્ડ એટલે બાળક અને ચિલ્ડ્રન એટલે બાળકો. ચાઇલ્ડ છે એ એકવચન છે, ચિલ્ડ્રન જે છે એ બહુવચન છે, બરાબર? અનિયમિત રૂપ છે. આપણે એકવચન અને બહુવચન જે છે એ સમજેલા છીએ અને હજુ પણ આપણે એકવચન અને બહુવચન પાછું આ વર્ષમાં એટલે કે ધોરણ 6 ની અંદર પણ સમજવાનું છે. ત્યારે આપણે આના વિશે ચર્ચા કરશું. આ અનિયમિત સ્વરૂપમાંનું એક સ્વરૂપ છે. યુ આર ચિલ્ડ્રન. ખાલી જગ્યા નંબર 3 માં આપણે જવાબ લખશું આર. પછી છે ચોથી ખાલી જગ્યા કે જેમાં શી, બ્લેન્ક, રીમા. તો શી સાથે ઇઝ, એમ કે આર કયું વપરાશે? શી સાથે હંમેશા ઇઝ વર્તમાન કાળમાં ઉપયોગમાં લેવામાં આવે છે, બરાબર? તો શી ઇઝ રીમા. આ દેખાય છે ને? શી ઇઝ રીમા, બરાબર? તે રીમા છે. તે અથવા તેણી. શી શબ્દનો અર્થ આપણે તે કે તેણી બેમાંથી કોઈ પણ એક કરી શકીએ છીએ. ત્યાર પછીની પાંચમી અને છેલ્લી ખાલી જગ્યા જે બોર્ડ ઉપર લખાયેલી છે એમાં છે રામજીભાઈ બ્લેન્ક અ પોસ્ટમેન, બરાબર? રામજીભાઈ બ્લેન્ક અ પોસ્ટમેન. તો રામજીભાઈ નામ છે, બરાબર ને? તો નામ સાથે એમ, ઇઝ કે આર શું વપરાશે? ઇઝ. તો રામજીભાઈ ઇઝ અ પોસ્ટમેન, બરાબર છે? તો અહીંયા એમ, ઇઝ કે આર ની જે આપણને ખાલી જગ્યાઓ આપવામાં આવેલી છે એ ખાલી જગ્યાઓના આપણે જે રીતે અહીંયા આન્સર કર્યા એ પ્રમાણે એના આન્સર્સ જે છે એ આપણે લખવાના છે. પછી 5 ખાલી જગ્યા એ તમારે જાતે કરવાની બાકી રહી છે ગ્રામરની અંદર 6 નંબરથી લઈને 10 નંબર સુધી, બરાબર છે મિત્રો? ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 4. ઉદાહરણ પ્રમાણે
પ્રશ્નાર્થ વાક્ય બનાવી યસ અને નો માં ઉત્તર આપણે શીખી ગયા, બરાબર ને? ટુ ક્રિયાપદનો ઉપયોગ કરી અને વાક્યને પ્રશ્નમાં કેવી રીતે ફેરવાય, વાક્યને પ્રશ્નમાં ફેરવા પછી એના બે રીતે જવાબ લખાય છે, હકાર જવાબ અને નકાર જવાબ. હકાર જવાબ બે રીતે લખી શકાય, નકાર જવાબ બે રીતે લખી શકાય, બરાબર ને? એક તો લાંબો જવાબ અને ટૂંકો જવાબ. અહીંયા આપણને ઉદાહરણમાં બંને શોર્ટ આન્સર આપેલા છે, ટૂંકા જવાબ, બરાબર? તો આપણે પણ અહીંયા શું કરશું? પ્રશ્ન બનાવી અને એના ટૂંકમાં પહેલા યસ થી ટૂંકમાં જવાબ અને પછી નો થી ટૂંકમાં જવાબ, બરાબર છે? એ રીતે આપણે આ જવાબ જે છે એ લખીએ. ચાલો, સૌથી પહેલું આઈ એમ અ ટીચર. ચાલો, આઈ એમ અ ટીચર છે એ વાક્યને જ્યારે આપણે પ્રશ્નમાં ફેરવીએ, બરાબર, તો શું થઈ જશે? આપણે એવું ક્યારે કહીએ કે હું શિક્ષક છું, બરાબર ને? જ્યારે આપણને કોઈ પૂછે કે શું તમે શિક્ષક છો, બરાબર, તો અહીંયા આઈ શબ્દ છે એ જ્યારે પ્રશ્નમાં ચેન્જ થશે ત્યારે એનું શું થઈ જશે? આપણે યુ. તમે મને પૂછો કે તમે શિક્ષક છો, તો હું જવાબ આપું હું શિક્ષક છું, બરાબર ને? હું પૂછું તમે વિદ્યાર્થી છો, તો તમે જવાબ આપો હું વિદ્યાર્થી છું, અમે વિદ્યાર્થીઓ છીએ, બરાબર ને? તો અહીંયા આપણે એ વસ્તુ થઈ આઈ એમ અ ટીચર એવો જવાબ છે. તો આ વાક્ય જે છે એને આપણે પ્રશ્નમાં ફેરવીએ. પ્રશ્નમાં ફેરવીએ એટલે શું થશે? આર યુ અ ટીચર. પ્રશ્ન વાક્ય છે, છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકવાનું ભૂલાય નહીં. વાક્યની શરૂઆત છે એટલા માટે સૌથી પહેલો ઓપ્શન છે કેપિટલ લખવાનું ભૂલાય નહીં, બરાબર? હવે આ વાક્યનો જવાબ આપણે સૌથી પહેલો હકારમાં શોર્ટમાં આપવાનો છે. તો આપણે શું આપશું? યસ આઈ એમ, બરાબર ને? યસ આઈ એમ. સર્વનામમાં એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે આઈ છે ને, જ્યારે હું, આઈ શબ્દનું ગુજરાતી હું એવું થતું હોય તો આઈ વાક્યમાં ગમે ત્યાં આવે. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. આ યાદ રાખવાનું. આઈ હંમેશા વાક્યની શરૂઆતમાં આવે તો પણ ભલે, વાક્યમાં વચ્ચે ક્યાંય આવે તો પણ ભલે, વાક્યમાં એકદમ લાસ્ટમાં લખો તમે આઈ શબ્દ કે જ્યાં આઈ શબ્દનું ગુજરાતી હું થતું હોય, બરાબર? તો એ હંમેશા કેપિટલમાં આવશે. આ વસ્તુ યાદ રાખો, બરાબર? તો યસ આઈ એમ, બરાબર? હવે આનો જવાબ આપણે નો માં આપીએ, નકાર. આપણને બંને રીતે કીધું છે, યસ થી પણ કીધું છે અને આપણને નો થી પણ કીધું છે. તો આપણે શું લખશું? નો આઈ એમ નોટ, બરાબર? નો આઈ એમ નોટ. ના, હું શિક્ષક નથી, બરાબર? ત્યાર પછી પ્રશ્ન નંબર 2. ધે આર પ્યુપિલ્સ. વિદ્યાર્થીઓ. પ્યુપિલ એટલે એકવચનમાં વિદ્યાર્થી અને પ્યુપિલ્સ બહુવચનમાં વિદ્યાર્થીઓ, બરાબર? તો આ વાક્ય જે છે એને આપણે પ્રશ્નમાં ફેરવીએ તો સર્વનામ જે છે ધે એને ક્રિયાપદના સ્થાને લઈ જઈએ, આર ના સ્થાને. આર જે છે એને આપણે સર્વનામના સ્થાને લાવીએ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીએ તો વાક્ય બનશે આર ધે પ્યુપિલ્સ, છેલ્લે પ્રશ્નાર્થ, બરાબર? હવે એનો જવાબ યસ અને નો. યસ થી પણ ટૂંકમાં, નો થી પણ ટૂંકમાં. તો જવાબ આપશું યસ ધે આર, બરાબર? યસ ધે આર. અને હવે જવાબ આપીએ નકારથી. તો નકારમાં આવશે નો ધે આર નોટ,
હકારમાં યસ, they are, નકારમાં નો, they are not. ત્રીજું સેન્ટેન્સ વાક્ય છે she is મિતાલી. પ્રશ્નમાં ફેરવશું તો સર્વનામ જે છે એને ક્રિયાપદના સ્થાને, ક્રિયાપદ જે છે એને સર્વનામના સ્થાને, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો is she મિતાલી, બરાબર? is she મિતાલી. મિતાલીમાં એમ કેપિટલ લખશું કારણ કે નામ છે, નામ ગમે ત્યાં આવે વાક્યમાં પહેલો અક્ષર કેપિટલ હોવો જ જોઈએ, બરાબર? હવે એનો જવાબ હકારથી ટૂંકમાં તો શું આવશે? યસ she is, બરાબર? આ જ વાક્યનો જવાબ નકારમાં ટૂંકમાં તો જવાબ આવશે નો she is not. સિમ્પલ, બરાબર છે? આ રીતે આપણે જે કમ્પ્લીટ છે એ સમગ્ર પૂર્ણ કરવાનું છે. સમજાઈ ગયું મિત્રો? આના હજુ તમારે 7 વાક્યો લખવાના. એવી રીતે એક્સરસાઇઝ નંબર 1, 2 અને 3 કે જેની અંદર તમારે એક્સરસાઇઝ 1 માં 10 ખાલી જગ્યાઓ, પછી 2 નંબરમાં 5 વાક્યો અને 3 નંબરની અંદર પણ 5 ખાલી જગ્યાઓ એ તમારે કમ્પ્લીટ કરવાની છે. મને આશા છે કે આપણે જે વસ્તુ સમજેલી છે, જે વસ્તુ અત્યારે તમને શીખવાડેલી છે એ વસ્તુ તમને બધી આવડી ગઈ હશે અને એના પરથી હવે પછી જે એની અંદર જે પ્રશ્નો છે એ પ્રશ્નો એ તમને આવડશે. નેક્સ્ટ લેક્ચરથી મિત્રો આપણે ચેપ્ટર જે છે એ 2 સ્ટાર્ટ કરશું. ગ્રામરની અંદર જે આપણને ચેપ્ટર નંબર 2 આપવામાં આવેલું છે, આપણે ચેપ્ટર 2 સ્ટાર્ટ કરશું. ત્યાં સુધીમાં જે વસ્તુ આપણે અહીંયા સમજેલી છે, જે વસ્તુ તમને અત્યારે શીખવાડેલી છે એનો વ્યવસ્થિત રીતે મહાવરો કરી અને આ એક્સરસાઇઝના આન્સર જે છે એ સારા અક્ષરે જરા પણ ઉતાવળ કર્યા વગર, આપણી પાસે પુષ્કળ સમય છે, બરાબર? તો એવો સમય એવું નથી કે ભાઈ ચાલો 10 મિનિટમાં એક પેજ કમ્પ્લીટ લખાયા જવું જોઈએ, બરાબર ને? તો તમારી પાસે પૂરતો સમય છે. એકદમ આરામથી સારા અક્ષરો વડે આ જવાબો જે છે એ લખી નાખવાના છે. જે અહીંયા આપવામાં આવેલા છે આ બધા જવાબ તો તમારે અત્યારે લખાઈ જ ગયા હશે, સાથે સાથે લઈને બેઠા હશો એટલે, બરાબર? એ સિવાયના જે જવાબો છે એ જવાબો પણ હવે તમને આ બધા જવાબો લખેલા છે એના પછી ખ્યાલ આવશે કે હવે અહીંયા તમારે કેવી રીતે જવાબો લખવાના છે. તો બાકીના જવાબો જે હવે બાકી રહ્યા છે, જો અત્યારે તમે જોયું છે લગભગ આપણે 20-25 મિનિટ જેવું માંડ થયું, બરાબર ને? આ શરૂઆતથી લઈ અને સુધીના વાક્યો લખવા માટે 20 થી 25 મિનિટનો સમય, અને વચ્ચે વચ્ચે પાછું હું બોલતો ગયો, સમજાવતો ગયો, એ સમયને બાદ કરીએ તો 10 થી 12 મિનિટ જ થાય. તો આ લખાઈ જાય એમ તો છે જ માત્ર 10 થી 12 મિનિટમાં, પણ આરામથી લખશો તો પણ વધીને અડધી કલાકમાં, 30 મિનિટમાં, મેક્સિમમ 1 કલાકમાં જો શાંતિથી લખી સારા અક્ષરે તો 1 કલાકની અંદર રિવિઝનની અંદર આપવામાં આવેલા બાકીના જે જવાબો રહે છે કે જે તમારે હવે જાતે લખવાના છે એ તમે આરામથી તમારી રીતે લખી શકશો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 2 થી